નકલી નોટો છાપવી માત્ર એક વ્યક્તિનો ગુનો નથી, પરંતુ તે દેશના અર્થતંત્રને તોડવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે. ભારતીય ચલણમાં લોકોનો વિશ્વાસ અર્થવ્યવસ્થાની સૌથી મોટી શક્તિ સાબિત થાય છે, પરંતુ નકલી નોટો બજારમાં પ્રવેશે છે ત્યારે તે વિશ્વાસ પર પ્રહાર થાય છે. વડોદરા ગ્રામ્યમાં આવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ત્યારે જુઓ કેવી રીતે ચાલતું હતું નકલી નોટો બનાવવાનું આ નેટવર્ક. સ્ક્રીન પર જોવા મળતા આ શખ્સોને જુઓ. તેઓ પોલીસ પકડમાં છે એટલા માટે તેમના ચહેરાના હાવભાવ ગભરાયેલા જોવા મળી રહ્યા છે. જો કે વાસ્તવિકતામાં બંને શાતિર છે. વેબ સિરીઝ ફર્ઝીમાં જેમ બે શખ્સો રાતોરાત અમીર બનવા માટે નકલી નોટો જાતે છાપવા લાગે છે, તેવા જ કારસ્તાન આ બંને શખ્સોએ કર્યા છે. વડોદરા ગ્રામ્ય એલસીબીએ નકલી નોટો છાપવાના રેકેટનો પર્દાફાશ કર્યો છે. સાવલી રોડ પર આસોજ ગામમાં એક ભાડે રાખેલી ઓરડીમાં આ બંને રહેતા હતા, જેમાં એક શખ્સ નરેન્દ્ર જંગલાલ પાલ મૂળ ઉત્તર પ્રદેશનો છે, તો બીજો શખ્સ મગનલાલ જાગીડ મહારાષ્ટ્રનો છે. આ બંને શખ્સ લેપટોપ અને પ્રિન્ટર રાખીને ભારતની ચલણી નોટ જેવી હુબહુ નોટ બનાવતા હતા. વડોદરા ગ્રામ્ય એલસીબીને બાતમી મળતા રેડ પાડી, જે દરમિયાન 500ના દરની 14 અને 200ના દરની 2 નકલી નોટો ઝડપી, જેની સાથે લેપટોપ અને પ્રિન્ટર પણ કબજે મેળવવામાં આવ્યું. પોલીસે તપાસ દરમિયાન ખાસ પ્રકારના કાગળ પણ જપ્ત કર્યા છે. ગઈકાલે વડોદરા ગ્રામ્ય એલસીબીને મળેલ બાતમીના અનુસંધાને સાવલી રોડ ઉપર આસોજ ગામની એક ઓરડીની અંદરથી નકલી નોટ બનાવતા 2 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે. આ બંને ઇસમોના નામ નરેન્દ્ર જંગલાલ પાલ, મૂળ રહેવાસી ઉત્તર પ્રદેશનું છે અને ગયા 10 વર્ષથી આ ગુજરાતની અંદર રહેતો હતો. અને બીજો આરોપી હેમંત મદનલાલ જાંગીડ એ મૂળ રહેવાસી મહારાષ્ટ્રનો છે અને થોડાક સમય પહેલાં જ અહીંયા આવ્યા છે. આ બંને પાસેથી એમના ઘરમાંથી એક પ્રિન્ટર અને લેપટોપ બદલ નકલી નોટો પ્રિન્ટ કરવાનું જો છે કાર્યવાહી ચાલતી હતી, જે પૈકી 14 જેટલા 500ના નકલી બનાવટી નોટ અને 2 જેટલા 200ના નકલી બનાવટી નોટ હાલ પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે. હાલ બંને આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને પોલીસ દ્વારા આ રેકેટ પ્રમાણે બીજી પૂછપરછ પણ હાલ ચાલુમાં છે. આ બંને શખ્સ 1.5 મહિનાથી નકલી નોટો બનાવતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બંને ખાનગી કંપનીમાં કામ કરતા હતા. પોલીસ પેપરની ક્વોલિટી અને તેના ઉપયોગમાં લેવામાં આવતી ઇંક અંગે પણ તપાસ કરી રહી છે. ગયા 1.5 મહિનાથી જો છે આ લોકોએ આ નકલી નોટ બનાવવાનું કામ ત્યાં ચાલુ કર્યું છે. પ્રાથમિક દૃષ્ટિથી આ વસ્તુ સામે આવી છે અને બંને લોકો જો છે તે કંપનીની અંદર મજદૂર તરીકે કામ કરે છે. હા, એ પેપરના મુદ્દે તપાસ ચાલી રહી છે, આ ઇંકના મુદ્દે તપાસ ચાલી રહી છે. ક્વોલિટી ઓફ FICNના પ્રમાણે પણ અમે લોકો હાલ ઓપિનિયન લઈ રહ્યા છે. ઇઝ ઇટ HQ FICN, હાઈ ક્વોલિટી FICN છે કે નોર્મલ FICN છે, અને સેન્ટ્રલ એજન્સીઝને પણ આ બાબતની જાણકારી આપવામાં આવી છે અને વી આર ઓલ્સો શેરિંગ ધ ઇન્ટરોગેશન રિપોર્ટ વિથ ધ સેન્ટ્રલ એજન્સીઝ. બંને આરોપી સાવલી અને આસપાસના વિસ્તારોમાં બજારોમાં નોટો વટાવી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. પ્રિન્ટરમાંથી વ્યવસ્થિત પ્રિન્ટ કાઢી કટિંગ કરીને નોટો તૈયાર કરતા, જેના કારણે બજારમાં તે ચાલી જાય. કેટલી નોટો બજારમાં ફરતી કરી છે તે દિશામાં તપાસ ચાલી રહી છે. ભૂતકાળમાં પણ નોટો છાપી હોવાનું આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે. તે હાલ અત્યારે જો છે જેવી રીતેના 14 અને 2 ટોટલ 16 જેટલા નોટો જો છે હાલ બરામદ થયા છે અને કેટલી નોટો આ લોકોએ આજ દિવસ સુધી પ્રિન્ટ કરી છે તે બાબતની પૂછપરછ હાલ ચાલુમાં છે અને એમને ટ્રેસ કરવાનું પણ પોલીસ કરે છે. 500 રૂપિયાની 14 નોટ બરામદ થઈ છે, 200 રૂપિયાની 2 નોટ બરામદ થઈ છે અને વધારેની નોટ એમના દ્વારા ભૂતકાળની અંદર છાપવામાં આવેલી હોય એવી રીતેની પણ તપાસ દરમિયાન હકીકત સામે આવી છે. વી વિલ ઇન્વેસ્ટિગેટ ઇટ એન્ડ ફર્ધર ટેક એની લીગલ એક્શન. હવે આ સમગ્ર રેકેટના અન્ય જોડાણો, નકલી નોટોના સપ્લાય ચેન અને સંભવિત આંતરરાજ્ય કનેક્શન સુધી પહોંચવા માટે તપાસ વધુ તેજ કરવામાં આવી છે. પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે દેશના અર્થતંત્રને નુકસાન પહોંચાડતા ગુનાઓ સામે કડક કાર્યવાહી સતત ચાલુ રહેશે. સ્પેશિયલ રિપોર્ટ, ઓફ બીટ સ્ટોરી.